અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સતત અમદાવાદમાં પોલીસ નાઇટ પેટ્રોલિંગ કરી રહી છે અને 7મો દિવસ છે આજે। પોલીસનું નાઇટ કોમ્બિંગ હજી પણ ચાલુ છે। અલગ અલગ વિસ્તારમાં પોલીસ ચેકિંગ કરી રહી છે। જે ખાસ તો મોંઘીદાટ કાર હોય તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। 16 4 રસ્તા વિસ્તારમાં પોલીસનું નાઇટ કોમ્બિંગ, જેના દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। અમારા સંવાદદાતા કુશાંક સોની પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। કુશાંક, સતત 7મો દિવસ, 7મા દિવસે પોલીસ નાઇટ કોમ્બિંગ કરી રહી છે, શું દ્રશ્યો? જો શહેર પોલીસ કમિશનર તરફથી અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે રાત્રિના સમયે જે અકસ્માતોની સંખ્યા વધી રહી છે તેની સાથે ગુનાખોરીનું જે પ્રમાણ વધતું જાય છે તેને જોઈને આ ચેકિંગ છે તે સઘન કરવામાં આવે, જેના કારણે અહીંયા આગળ 16 4 રસ્તા ખાતે આપ દ્રશ્યો અહીંયા આગળ જોઈ શકતા હશો। જે બ્લેક ફિલ્મ લગાવેલી જે ગાડીઓ છે તેની સાથે શંકાસ્પદ લાગતા કાર ચાલકો છે તેમને અત્યારે પકડી અને તેમના લાયસન્સ માગવામાં આવી રહ્યા છે। તેમજ જે બ્લેક ફિલ્મ છે તે પ્રતિબંધિત છે અને ગાડીના કાચ ઉપર અંદરની જે ગતિવિધિઓ છે તે પોલીસ જોઈ શકે તે પ્રકારનો નિયમ છે, જેના કારણે જે પણ વાહન ચાલકો અહીંયા આગળ બ્લેક ફિલ્મ લગાવેલી હોય તે લોકોને ઊભા રાખી અને તેમની જે બ્લેક ફિલ્મ છે તે કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા આગળ ઉપસ્થિત છે અને તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। આંકડાકીય માહિતી ખાસ તો મેળવવાનો પ્રયાસ કરીશું કે શહેર પોલીસ તરફથી અલગ અલગ કઈ દિશામાં આ આંકડાકીય માહિતીઓ છે તે સામે આવી રહી છે। નીરજ બડગુજર સાહેબ આપણી સાથે જોડાયેલા છે। સાહેબ, આજે પણ સતત ચેકિંગ કરવામાં આવેલું છે, લગભગ એક અઠવાડિયાથી કરવામાં આવેલું છે ચેકિંગ। આજે કયા પ્રકારનું ચેકિંગ? આંકડાકીય માહિતીની વાત કરીએ તો અત્યાર સુધી શહેર પોલીસે કઈ જગ્યા પર કેટલા તપાસ કરેલા છે? જી, આજ રોજ પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી કોમ્બિંગ અને સઘન વાહન ચેકિંગની ડ્રાઈવ આયોજન કરવામાં આવેલ છે। તમામ ઝોન વિસ્તારમાં ડીસીપી કક્ષાના અધિકારી પણ રોડ ઉપર ઊભા થઈને જે વાહન ચેકિંગ અને કોમ્બિંગની કામગીરીને સુપરવિઝન કરી રહ્યા છે અને આજે અઠવાડિયાથી કામગીરી ચાલી રહી છે। એમાં ખાસ કરીને જે ગુનાહિત પ્રવૃત્તિ કરતા જે ઇસમો છે, જે વગેર નંબર પ્લેટના વાહનો છે તેમજ ખૂબ જ ડાર્ક ફિલ્મવાળા જે વાહનો છે એની ખાસ ચેકિંગ કરવામાં આવી રહી છે। સામાન્ય પ્રજાને હેરાનગતિ ના થાય એના માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। એની સાથે સાથે જે શંકાસ્પદ ગાડીઓમાં કોઈ શંકાસ્પદ માણસ કે શંકાસ્પદ કોઈ દંડા, ચાકુ, છરી, તલવાર એવી કોઈ વસ્તુ છે એની પણ ખાસ ચેકિંગ કરવામાં આવી રહી છે। સાથોસાથ જે કોમ્બિંગ દરમિયાન જે હિસ્ટ્રી શીટર, MCR તેમજ જે રડારના અંતર્ગત જે શરીર સંબંધી ગુનેગારો છે એને ઘરે ઘરે જઈને ચેકિંગ કરવામાં આવી રહી છે। એમાં મોડી રાત્રે ચેકિંગ કરવામાં આવી રહી છે અને વહેલી સવારે ચેકિંગ કરવામાં આવી રહી છે। આ જે બ્લેક ફિલ્મ અલગ અલગ ગાડીઓમાંથી કાઢવામાં આવી રહી છે, ખરેખર નિયમ અનુસાર જોઈએ તો ગાડીના કાચ ઉપર બ્લેક ફિલ્મો હોવી જોઈએ ખરી કે હોવી જ ન જોઈએ? એમાં જે નિયમ વગરની જે બ્લેક ફિલ્મ છે એને કાઢવામાં, સ્થળ ઉપર કાઢવામાં આવી રહી છે। એની સાથે સાથે એને ટ્રાફિક દંડના મેમા પણ આપવામાં આવી રહ્યા છે। તો નીરજ બડગુજર સર આપણી સાથે જોડાયેલા હતા, જીસીપી સેક્ટર 1, અને અલગ અલગ દિશામાં અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે। જે ગાડીના કાચ છે તેની પર લગાવવામાં આવેલી કાળી ફિલ્મ છે તેને કાઢવાથી લઈ અને ગાડીની ડેકી છે તેમાં પણ ચેક કરવામાં આવી રહ્યું છે। ખાસ તો છરી, ચપ્પુ કે અન્ય કોઈ તીક્ષ્ણ હથિયારો ન મળે તેના માટે અહીંયા આગળથી પસાર થતી જે ગાડીઓ છે તેના ચેકિંગ અત્યારે કરવામાં આવી રહ્યા છે। જે પણ ગાડીના કાચ ઉપર બ્લેક ફિલ્મ લગાવવામાં આવેલી છે તેને પોલીસ તરફથી કાઢી અને ગાડીની અંદર પણ પોલીસને નજર પડે તે પ્રકારે આ ફિલ્મ છે તેને કાઢી અને ડેકી અને તેમાં અવર જવર કરતા લોકો છે તેને પણ તપાસવામાં આવી રહ્યા છે। તેમની સાથે તેમના નંબર જે છે, નંબર પ્લેટના આધારે તેમના મેમો કેટલા બાકી છે તેને લઈને પણ પોલીસ તરફથી હાલ ચેકિંગ સમગ્ર શહેરમાં કરવામાં આવી રહ્યું છે। જી, આભાર કુશાંક જાણકારી આપવા માટે। તો 16 વિસ્તારમાં નાઇટ કોમ્બિંગ ચાલુ છે। એક ગાડીને ચેક કરવામાં આવી રહી છે જ્યાં બ્લેક ફિલ્મ લગાડવામાં આવી છે। નિયમ કરતાં વધુ બ્લેક ફિલ્મ લગાવવામાં આવી છે, એ ફિલ્મને પણ કાઢવામાં આવી રહી છે।